હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમ ગરમ પીવાની મજા આવે તેવું નવું ટમેટા ગાજર બીટનું સૂપ. આ સૂપ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને સાથે સાથે ગુણકારી પણ છે અને તેને બનાવવું ખૂબ જ સહેલું છે. તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે તેવું ટેસ્ટી બનશે. તો ચલો મારી સાથે ખાટા મીઠા સ્વાદ સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં અહીં અડધું બીટ લીધું છે. જો નાનું હોય તો એક જ લેવાનું, મોટું હોય તો અડધું લેવાનું. એક ગાજર છે, જો નાના હોય તો 2 લેવાના. 5 ટમેટા, તો દેશી કે તમે જે નોર્મલ આવે છે તે કે જે લેવા હોય તે લઈ શકો છો. પહેલા ગાજરનો ઉપર નીચેનો ભાગ કાપીને તેની છાલ ઉતારી લઈએ. બીટનો પણ ઉપર નીચેનો ભાગ કાપીને છાલ ઉતારીને તેના નાના ટુકડા કરી લઈએ. તે જ રીતના ટમેટાનો પણ ઉપરનો ભાગ કાપીને તેના નાના ટુકડા કરી લઈએ. ગાજરની છાલ ઉતારી લીધી છે. હવે નાના ટુકડા કરીને પછી વચ્ચેનો જે સફેદ ભાગ હોય તેને કાઢી લઈશું. આ જે સફેદ ભાગ હોય તે થોડો ગરમ હોય છે એટલે તેને કાઢી નાખવાનો. તો બસ ત્રણેયના ટુકડા કરીને રેડી કરી લીધા છે. હવે લઈશું કુકર. તેમાં તમને માપથી કહું તો એક મોટું બાઉલ ગાજર, તે જ બાઉલથી 1/4 બાઉલથી થોડા ઉપર બીટના ટુકડા અને તે જ બાઉલથી 1/2 બાઉલ ટમેટાના ટુકડા ઉમેરીશું. સાથે આપણે લીલી ધાણાભાજીની દાંડલી, જે પાછળનો ભાગ હોય તેનાથી બહુ જ સારો એવો સૂપનો ટેસ્ટ આવશે. સાથે એક ટુકડો આદુનો, 4 લસણની કળી અને 7 થી 8 મરી, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી આટલું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. ફક્ત 2 કપ પાણી ઉમેરીને 3 વિસલ મીડિયમ ગેસની ફ્લેમ પર કરી લઈશું. પ્રેશર તેની જાતે પૂરું થાય પછી કુકરને ખોલીશું તો એકદમ સરસ ટમેટા, ગાજર અને બીટ બફાઈ ગયા છે. આપણે હવે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લઈશું. આને તમે મિક્સરમાં પણ પાણી થોડું નિતારીને એમાં બ્લેન્ડ કરી શકો છો, પણ બ્લેન્ડરથી કરો તો એકદમ ઇઝીલી તમારા વાસણ પણ વધારે નહીં બગડે અને સરસ ઇઝીલી તમે બ્લેન્ડ કરી શકશો. તો બ્લેન્ડરથી જેટલું બને તેટલું સ્મૂથ આ રીતે કરીશું. લગભગ 1 જ મિનિટમાં આ રીતે બ્લેન્ડ થઈ રેડી થઈ જશે. હવે જે ટમેટાના બી અને છાલ હોય તેને આપણે બાઉલ પર ગરણો રાખીને ગાળી લઈશું. ચમચાથી આ રીતે ઘસીને ગાળીશું એટલે બસ 1-2 ચમચી જેટલા બી અને છાલ નીકળશે. આ રીતે બધું જ ગાળી લઈશું.
એકદમ સરળ છે. જો તમારે આ રીતના ગાળવું ના હોય તો પણ તમે આ રીતે પી શકો, પણ બધાને ના ભાવે એટલે હું ગાળીને બનાવું છું. બાળકોને બી અને છાલ મોઢામાં આવે તો તે નથી પીતા હોતા, એટલા માટે મેં આ રીતના ગાળીને બનાવ્યું છે. બધું સૂપ સારી રીતના ગળાઈ ગયું છે તો મિક્સ કરી દઈએ. તો સૂપનો વઘાર કરવો બિલકુલ ઓપ્શનલ છે, તમે આમને આમ બોઇલ પણ કરી શકો. હું માત્ર થોડું ફ્લેવર માટે 1 ચમચી ઘી ગરમ મૂકીશ. ઘી ગરમ થાય એટલે 1 તજનો ટુકડો, 2 લવિંગ, ચપટી જીરું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને સૂપ ગાળીને તૈયાર કર્યું છે તે ઉમેરીને મિક્સ કરીને 5 મિનિટ માટે ઉકાળીશું. સાથે સાથે ટમેટા હોય એટલે ખટાશ પણ હોય તો તે બેલેન્સ કરવા માટે 2 ટીસ્પૂનથી 2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. બધા સૂપમાં ખાંડ વાપરતા હોઈએ છીએ પણ આપણે અહીંયા ગોળ વાપરીશું એટલે સૂપ શિયાળા માટે ગુણકારી તૈયાર થશે. ખાટા મીઠા સ્વાદ સાથે મિક્સ કરીશું અને 3 થી 4 મિનિટ જેવું પકાવીશું. તો આ રીતના સૂપને ઉકળતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થયું છે અને સરસ પરફેક્ટ કલર પણ આવી ગયો છે. પહેલા થોડો લાઇટ હતો પણ ધીમે ધીમે સૂપ ઉકળતું ગયું તેમ તેનો કલર લાલ એવો થતો ગયો. હવે સૂપમાં તીખાશ માટે 1 ટીસ્પૂન અધકચરા વાટેલા મરી. આપણે લીલું મરચું નથી વાપર્યું, તો બાળકો માટે બનાવો કે ડાયટ માટે બનાવવાના હોવ તો તે પ્રમાણે ગળપણ તમારે થોડું ઉમેરવાનું. જો તમને ગળપણ વગર પણ ચાલતું હોય તો ગળપણ નથી ઉમેરવાનું અને ઘીનો વઘાર પણ નહીં કરવાનું. તો તે તમે ડાયટ માટે પણ સૂપ બનાવી શકો. રૂટીનમાં તમે આ સૂપ બ્રેડ સાથે અથવા શેકીને અથવા મસાલા ભાત કે પુલાવ સાથે સર્વ કરશો તો ખૂબ જ સારું લાગશે. તો સૂપ આપણું ઉકળીને તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે બ્રેડને બંને બાજુ ઘી લગાવીને ક્રિસ્પી કરી લઈશું. હવે ગરમ ગરમ સૂપને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ઉપરથી થોડું ફ્રેશ ક્રીમથી સજાવીશું. બિલકુલ ઓપ્શનલ છે, તો મલાઈને થોડી ફેટીને આ રીતે સજાવવાનું છે. પણ જો તમે ડાયટ માટે પીવાના હોવ, રૂટીનમાં રોજ પીવાના હોવ તો ક્રીમની બિલકુલ જરૂર નથી. અને જો તમને થોડો ચટપટો ટેસ્ટ ગમે તો થોડો ચાટ મસાલો પણ આ સૂપમાં ઉમેરી શકો છો. સાથે ઉપરથી લીલા ફ્રેશ ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું. બ્રેડ મેં શેકી છે તેના ચોરસ ટુકડા કરી લીધા છે. તો આપણું ટમેટા બીટ ગાજરનું ટેસ્ટી એવું સૂપ તૈયાર છે. તો તમે ટમેટાનું સૂપ તો બહુ જ બનાવતા હશો અને રેસ્ટોરન્ટમાં પણ સૂપ બહુ જ પીતા હશો, પણ જો ઘરે સાવ સિમ્પલ અને ખાસ કરીને અત્યારે શિયાળામાં સૂપ ઘરે બહુ સસ્તું અને સારું બને છે. તો રોજ તમે આ સૂપ ઘરે જ બનાવીને પી શકો તેવું રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી એવું ટમેટા ગાજર બીટના સૂપને જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.